જય માતાજી મિત્રો, આજના વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે તો પતંગ ચગાવવા માટે ધાબા પર ચડી ગયા હતા। તમે જોઈ લો, તમને બતાવીએ પતંગ ચગાવવાનું ચાલુ હતા તો આ છે ખોડિયારમાં મંદિર અમાર, અને આ બધા પતંગ ચગાવી આપણો કદમો એસબી પતંગ ચગાવી આમાં અર્જુનભાઈ ફિરકી પકડી આવી, અને બરા ભાઈ તુષાલભાઈ ને અંગૂઠો વાગ્યું, લોહી આવ્યું। જોઈ લો ને, આ છે અમારું ગામ, તો અમે બતાવી દઈએ। આ ખોડિયારમાં મંદિર આપણો, પતંગ ચગાવવાનું હાલ બી ચાલુ જ છે। આપણો આત્મારામનો વ્લોગ ચાલુ જ છે। સપોર્ટ કરો ચેનલને, તો બધા ધાબા ઉપર રહી, બધા ઘર ઉપર લોકો તો આત્મારામનો વ્લોગ ચાલુ જ છે। અને પતંગ ચગાવવાની તો મજા જ અલગ છે। બધાની આર્યો સુનવા ને આરતી છૂટીને પછી ધાબા પર પતંગ ચગાવવાની મજા જ અલગ છે। જોઈ લે, ચગાવવાનું ચાલુ છે। અને તમે પણ અત્યારે વહેલા વહેલા પતંગ ચગાવતો હોય તો કોમેન્ટ કરજો, અને જેમ બને આપણી ચેનલ પર સપોર્ટ કરવાનું ભૂલતા નહીં। મોમાં ખેંચવા કી કાપ્યું, ઉઠાવો બીજી ચકતી ઉઠાય છે બરાબર। જો પેલા બંકાઓ ચગાવી પતંગ, અમે સૌથી ઊંચા ધાબા પર ચડ્યા, ખતરનાક ખેંચી મિત્રો। અને પેલામથી આપણો પતંગ ચગાવે એટલે ખબર પડી જાય કે ચગ્યો ખબાનો પતંગ, એટલે રાડ છીટ્યો જ પાડી પેલામથી, કારણ કે ખેંચવાની સ્પીડ હોય ને તે દોરી હારી હોય ને એટલે ભૂકા કાઢી નાખી। ઊંચો ઉપર તો આપણે રાડ પડાવીએ છીએ, સાહેલિયાને ખબર જ છે, તમને ખબર જ છે મિત્રો। આત્મારામનો પહાડ ના પૂરો હોય ને હાથ બાત ઈવાનો વાગે તો બે દાડા મોઢું ઉજી જાય, એવું એક જણને વાગેલું એટલે જોયેલું આપણે, એટલે કહીએ આપણે મારા ભાઈલો લોગ બનાવે છે ભાઈલો ભાઈ। પણ ભલા ચગાઈને એવું કરવું યાર, પતંગ તો કોઈને ચગી શકતા નહીં આપણે। જોઈ લો આપણો પતંગ જો ખાલી કેટલો બધો પોકાળ્યો, કોઈ ચગા નહીં વચમાં કે બધા પહાઈ બધું ખતમ થઈ જાય, અને એક પતંગ ચગાવ ખબર નહીં એક પતંગ એ બધું કાપી નાખ્યું। જોઈ લો પતંગ પોજાળ દોરી છે, અને દોરી આમ બધી સોરી છે, કોઈ ચગાવતા નહીં કે બધું પાછું પતાવી દે। આપણો 14 ના કારણે પતંગ દેખાતો નહીં, ચાલુ થઈ ગયું છે। ચગાવ હોય તો ચગાવજો, અને ના ચગાવો તો મારા ખાવા આ હું નહીં કહેતો, એવું હું નહીં કહેતો। ચોમાસાના બોસ ઇન્સ્ટા આઈડીમાં બૂમ પરાવી છે, તમે જોઈ લેજો, અને મસ્ત બોલો। ઉંમર લાયક કાકો હી, પણ સરસ બોલી, અમને તો બહુ ગમે છે એટલે બોલ્યા। આ જો આ ભૂંગળું વગાડી જયદીપભાઈ આપણો ભૂંગળું વગાડતા જોઈ। અને આ છે મિત્રો આપણો લેબડી વાળું આત્મારામનું ઘર। આ લેબડી ના હોય આત્મારામનું ઘર છે આપણું। સાગરભાઈ એવું થયું, પતંગ નહીં મેં આવતો, કોઈ ચગાવતું જ નહીં, ખબર નહીં એવું છે એમ। આ બધા ખતરનાક માણસ અષાઢી પતંગ ચગાવ્યો। તો આત્મારામનો પતંગ ચગતો નહીં તો બીજો પડ્યો પતંગ એ ચગાવો। તો અમારા તુષાલભાઈ પતંગ ચગાવવા માંડે, જો નાની ઉંમરમાં બહુ મોટો નામ શું આનો, તો પતંગ ચગાવી જોઈ લો, તમે બતાવી દઈએ। પતંગ બી તો 14 ના કારણે દેખાતું નહીં, થોડા દિવસ દેખો પતંગ તો આ દોરી તમને બતાવી દઈએ।
તો જય માતાજી મિત્રો, આટલો લોગ પૂરો કરીએ. અને લોગ ગમ્યો હોય તો મને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.